हेलो गाइस, राधे राधे, जय खोड़ियार। કંઈ કામ બધું પતાયું, કપડાં ધોઈ નાખ્યા, બધું જ કામ પતી ગયું અને નાહી ધોઈને માથું ધોઈ નાખ્યું. આજે સન્ડે છે તો. અને હવે જો અમારા ઘરનું લુક. આજે બધું બહુ બધું કામ હતું કેમ કે આજે સન્ડે છે તો બધા કપડાં ધોવાના હતા, સોફાના કવર બધું ધોવાનું હતું. અમારું મંદિર છે, હું તમને બતાવું 1 મિનિટ. આ કિચન છે અમારું, જો અમારો કાનુડો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જુઓ છે ને, અમારા મંદિરનો લુક, અમારા ગણપતિ, અમારો કાનુડો, મારી ખોડિયારમાં જોઈ લો છે ને. અમારી કિચન છે ગાઈસ, અમારો રૂમ છે. હેલો, બાય બાય, ટાટા. હવે જમવાનું બનાવી લઈએ, ખાઈ અને આજે અમે જઈશું બહાર અને તમને વિડીયોમાં બતાવીશું કે અમે ક્યાં ગયા. એ તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. ચલો બાય બાય. હેલો ગાઈસ, અમે રેડી થઈ ગયા અને સાંજના વાગ્યા છે 5 વાગ્યા છે. અમે જઈએ છીએ હવે ભદ્રકાલી મંદિર અને બે જગ્યાએ જઈએ છીએ, પણ એક જગ્યાનું કહેશું, બીજી જગ્યાએ તમે વિડીયોમાં બતાવીશું. રાધે રાધે, જય ખોડિયાર. ચલો બાય બાય, મળીએ. હેલો ગાઈસ, રિવરફ્રન્ટ રોડ આવી ગયા અમે. પેલામાં વિડીયો બને ને પાછળનો, પેલામાં છે ને પાછળનો કેમેરો થાય ને, આગળનો પાછળનો બધા તમે તો પણ બહુ રેસ આપો. લેક્ચર લોકો દેખ જાઓ યાર, શાંતિ ચાલુ છે. કાંઈ ટેન્શન નથી યાર. અહીંયા બાઈક મૂકવાનું હશે ને, અંદર પાર્ક કરવાનું, રાહ જોઈ જાય. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. રાધે રાધે, જય ખોડિયાર. અમે આ છે રિવરફ્રન્ટ અટલ બ્રિજ. એક્ટિવા પાર્ક કરી અને હવે જઈશું અંદર. તમને બતાવીશું આખો બ્લોગ. ત્યાંથી ચડ્યો હશે, જોઈ લો છે ને. પાણી લીધું તમે ઓલું? ચલો આપણે બંને દેખાવ, આપણે બંનેને જોવાનું છે. દેખાય છે ને બંને? આની અંદર ઉલેકન અંદર ગાર્ડન માં જવાની છે ને, ટિકિટ લેવી પડશે આપણે ને. અને ये इथे कितने या ब्रिज पर પેલી બાજુ આરીને ચડીને જઈ શકશું ને, આરીને ચડવાનું બી ઓલી બાજુ કહેશે કે ભાઈ અહીંથી છે ચડવાનું, પણ આરીને અહીંથી છે ને પણ ચડવાનું, અહીંથી બી સીધું વચ્ચે ચડીને આમ જતા રહેશું ને. અને અહીંથી ચાલ ને આમ. ચલો ગાઈસ, અને આવી ગયા છે રિવરફ્રન્ટ અટલ બ્રિજ ઈસુ કરવા માટે. જોઈ લો પાછળ અટલ બ્રિજ દેખાય છે. ઈસુ અહીંયા આવો ને તમે. અરે 3 आहे તો ત્રીજી ગાય છે કે એક જ ગાય છે? અટલ બ્રિજ ચાલ, એક બરોબર હે ને, પછી જઈશું. ચલો વિડીયો સ્ટાર્ટ કરી દીધો. हाय, અહીંયા कैसा लग रहा है आपको? અહીંયા ટિકિટ ચેક કરતા હશે ને. हाँ हाँ, आपको कैसा लग रहा है भाई?
સાંભળો અહીંયા ટિકિટ છે, આપણે આ લઈએ તો પછી એવું ટાઈમિંગ કેટલા વાગ્યાનો ટાઈમિંગ છે એમાં લખેલો હતો? કેટલા વાગ્યાનો? 5:30. चलो कहीं तो बोलो कैसा लग रहा है आपको? શું कैसा लग रहा है એક જ ખાલી પૂછવાનું આ ફુલાવર એક જ જગ્યા પૂછે છે ए फ्लावर वाली ફ્લાવર ની ફુલાવર પણ જો અહીંયા આવવાનું છે ને એ ટાઈમિંગ છે ને એના કરતા આરો ટાઈમિંગ સારો, અહીંયા રાતે આવવાની મજા આવે. हाँ रात आवानी मजा આવે. લાઇટિંગ બાઇટિંગ સારું રહેશે. એ મારે ડર વાટતો છે ટિકિટ દીકરી છે બોલ ભીતી વાટતે મોબાઈલ પડી જાય હા લોકો ખરું દીકરી છે ને देखो गाइस हमारे अहमदाबाद का ये यूनिक अटल ब्रिज है जो अभी बहुत कम टाइम हुआ है और बहुत अच्छा है. साबरमती ब्रिज के अंदर ये बनाया गया है, बहुत यूनिक है. यहाँ पे आके बहुत यहाँ पे मजा आता देखने है. आना मजा आता है देखने में. हेलो गाइस, हेलो હેલો ગાઈસ બોલી દીધું નહીં બધાએ. હવે બધાને ખબર જ છે બધા બ્લોગ બનાવતા જ હોય છે ને એટલા માટે ને. હા એટલે મજા આવે. આમાં લાઇટિંગ તો થતું જ હશે. પછી આપણે ત્યાં જઈને બનાવીએ વિડીયો ને ફોટા પાડીશું. હવે ફોટા બી પાડીશું, વિડીયો બી અપલોડ કરીશું, શોર્ટ્સ બી બનાવીશું અને ફોટા भी નાખીશું. एक का सरगनो को की वीडियो यार. देखो गाइस ये अटल ब्रिज का कैसा मस्त लुक लग रहा है. चलो मस्त लुक लागे છે ને યાર. જો અહીં કેટલું મસ્ત લાગે છે ये पूरा ये नदी है पूरी મસ્ત લાગે છે. હેલો ગાઈસ કેમ છો બધા મજામાં છો ને? અને આજે અમે આયા છીએ અટલ બ્રિજ ફરવા માટે. તો તમે જોવો છો કેટલું મસ્ત છે, સાંજનો લુક બી સારું છે અને મજા બી આવે છે. અને તમે બી લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે કેવું લાગ્યું તમને બી. અહીંયા જોવો અને આ અટલ બ્રિજ છે અમદાવાદમાં. તમે બી ફરવા આવો, ના આવ્યા હોય તો, અને વધારે મજા આવશે અહીંયા ફરવા માટેની. એટલે પ્લીઝ આવજો હા ને બસ સ્ટોપ પર. તો તમારું ફુલાવર છે ફુલાવર નથી, ભાવના બડગુજર છું. આ અટલ બ્રિજ બહુ મસ્ત છે, તમે પણ જોવા આવો, અહીંયા વિઝિટ કરો. અમદાવાદમાં સાબરમતી બ્રિજ ની નીચે છે અને રિવરફ્રન્ટ ની અંદર છે. આવો, જોવો, મસ્તી કરો, એન્જોય કરો. નાઇટ ડે આવો, મસ્ત મજાનું છે. રાધે રાધે, જય ખોડિયાર. મસ્ત છે, જો અહીંયા યુનિક છે, લાઇટિંગ વગેરે બહુ મસ્ત કરેલું છે અહીંયા. અને અહીંયા તમે એક સાથે 3 વિઝિટ કરો છો તો પણ તમને સારું બેનિફિટ મળે છે. તો તમે એક વિઝિટ કરો તો અને વધારે વિઝિટ કરો તમને બેનિફિટ થશે. તમે આવો અહીંયા વિઝિટ કરો. ઓકે. કેટલો કલર કરે છે આ ફુલાવર. આટલો બધો કલર કરવાનો યાર. દેખો આ ફુલાવર કલર કરે છે. હવે અમે ફરી લીધું, ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યા, શોર્ટ્સ મૂકીશું. તમે જોજો, બધા લાઈક બી કરજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું. અહીંયા આગળ અમે આવ્યા છીએ તો તમને બી બતાવ્યું છે. હજુ અમે આગળ જઈએ છીએ પેલી બાજુ, કેમ કે બહુ બધા ફોટા ને બધું પાડી લીધું, થોડા બધા વિડીયો બી બનાવ્યા. હવે જઈશું ત્યાં અને તમને બતાવીશું અમે કે શું કરીએ એમ. તેવું પાગલ સરખા કરતા જો मराठी છે, मराठी बोलो तो एक बार. हाय, माझं नाव भावना बडगुजर आहे. आय एम 42 इयर. अहमदाबाद मध्ये राहते मी. आमचा लोनचा बिझनेस आहे. आम्हाला सबस्क्रायबर करा, कमेंट करा, लाईक करा. जितके भी महाराष्ट्रीयन आहे आम्हाला सपोर्ट करा. राईट. હવે તમે કોમેન્ટમાં કરજો કે કોમેન્ટ એવી કરજો વિડીયો જોઈને કે આ જે મરાઠીમાં બોલ્યા એ ગુજરાતીમાં સમજાવો કે આ શું બોલ્યા છે. જે ગુજરાતીમાં સમજાવો, હિન્દી હોય હિન્દીમાં સમજાવો, ઇંગ્લિશ સમજાવો, પણ આ સમજાવો કે મરાઠીમાં બોલ્યા છે એ શું બોલ્યા છે.
मला फक्त मराठी येत नाही, मला गुजराती येतं, मला पंजाबी येतं, हिंदी येतं, इंग्लिश येतं, सिंधी समजतं, બંગાળી સમજतं, इतके सारे लँग्वेज येतात मला. ઓકે, આ બધે ભાષાનું મિશ્રણ થઈને એક ફુલાવર બન્યું છે. मला घरी सर्व गुड्डू बोलता. गुड्डू बोलू शकता तुम्ही. माझी आई मला गुड्डू बोलते, बाबा मला गुड्डू बोलता. આમનું સાચું નામ છે ભાવના, પણ હું ખાલી એમનો મજાકમાં ફુલાવર કહું છું, એ બધાને ખબર જ હશે. ગુડ્ડુ ગુડ્ડુ કહેવાનું મને, નોટ ફુલાવર. હમણાં પર ફુલાવર સારું શૂટ કરે છે, એટલા માટે ફુલાવર જેવું કેવું મને બહુ ગમે છે. ચલો જોઈ લો પાછળનો લુક કેવો મસ્ત લાગે છે. એવું લાગે છે કે કોઈ આલિશાન હોટલમાં આવ્યા હોય ને એવું ફીલ થાય છે. क्या मस्त लगता है यार, नहीं? हाय फुलावर, હાય, ભાવના બડગુજર. लोग बनने आया પાછળનો લુક કેટલો મસ્ત લાગે છે અને મજા આવશે. તમે અહીંયા ફરવા ચોક્કસ ફાઇનલ આવજો. બાય બાય, ટાટા. हाय गाइस, कैसा लगा आपको जरूर बताना. जय हिंद. ચલો ગાઈસ, અમે બહુ બધા ફોટા પાડ્યા, વિડીયો બનાયા, બધું જોયું ફરી. તમે અંદર અમારા વ્લોગમાં અમારી આઈડી ખોલજો અને એની અંદર જઈને શોર્ટ જોશો, વિડીયો જોજો અને વ્લોગ જોવાનું તો ભૂલતા જ નહીં. અને અંદર કોમેન્ટ તો કરવાની જ, કેવું લાગ્યું એ જોવાનું છે. જો પાછળનો લુક. હા બાબા, અરે હું શું કહેતી હતી. હેલો ગાઈસ, અમે નીચે ઉતરી ગયા છે હવે અને હવે જઈએ છીએ ફાઇનલી ભદ્રકાળી મંદિર. અહીંયા ટિકિટ લેવા વગર આપણને જવા બી નથી દેતા, બહાર બી નહીં નીકળવા દેતા. બોલો કેટલું સ્ટ્રીક છે નહીં? સારું છે, નહીં તો બધા ઘૂસી જાય ને. બરાબર નહીં? એમનામાં જ પૈસા આપ્યા વગર ટિકિટ લીધા વગર. અમે અહીંયા આવ્યા છીએ, અહીંયા આગળ જ અમારું મોડું થઈ ગયું છે ફરવામાં. તો અમે ભદ્રકાળી મંદિર જઈએ કે ના જઈએ, જઈએ શું તો વિડીયોમાં બતાવીશું, નહીં તો નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આ ભદ્રકાળી મંદિર જઈશું, એ તમને બતાવીશું ને અને માતાજીના તમને દર્શન પણ કરાવીશું. ચલો બાય બાય.